અત્યારે લાઈવ કરવાની એટલા માટે જરૂર પડી કે સુરતના રાજકારણમાં ખળભળાટ મચાવી મૂકે તેવા એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીના એક કદાવર નેતા, એક બાહુબલી નેતાએ રાજીનામું આપી દીધું છે। તો એ સમાચાર વિશે હું તમારી સાથે વાત કરીશ। આમ આદમી પાર્ટીના મહામંત્રી દિનેશ કાછડિયાએ આજે રાજીનામું આપી દીધું છે અને રાજીનામામાં એમણે એમ લખ્યું છે કે હું તમામ પદ અને સભ્યપદેથી રાજીનામું આપું છું અને એમણે કારણ પણ જણાવ્યું છે। એમણે એમ કીધું છે કે મારું જે કદ છે, મારું જે વ્યક્તિત્વ છે એ મુજબ કામ લેવામાં આમ આદમી પાર્ટી નિષ્ફળ રહી છે। મને જોઈએ એવું મહત્ત્વ આપવામાં આવ્યું નથી। આ બાબતે અમે તાત્કાલિક દિનેશભાઈ કાછડિયાનો સંપર્ક કર્યો અને એમની સાથે વાત પણ કરી કે દિનેશભાઈ, અચાનક શું થયું કે તમારે રાજીનામું આપવું પડ્યું? તો એમ કીધું કે હું છેલ્લા ઘણા સમયથી અકળાતો હતો આમ આદમી પાર્ટીમાં, કારણ કે મારા વિસ્તારની અંદર કોઈ કામ જ નહોતા થતા, કોઈ બજેટની ફાળવણી પણ નહોતી થતી અને બજેટનો ઉપયોગ બી નહોતો થતો। અને હું મારા વિસ્તારમાં કામ કરવા માટે જાણીતો છું। હવે જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન 1.5 વર્ષ પછી આવવાનું છે ત્યારે હું મારા વિસ્તારના લોકોના કામ કરવા માગું છું। અમે દિનેશભાઈને એમ પૂછ્યું કે તમે કઈ પાર્ટીમાં જવાના છો? તો એમણે એમ કીધું કે અત્યારે મેં કોઈ જ વિચાર નથી કર્યો કે ભાજપ કે કોંગ્રેસ કે કશામાં જવાનું અત્યારે મારું યોજના નથી। અત્યારે હું મારું જે ફોકસ છે એ માત્ર મારા વિસ્તારમાં કામ કરવાનું છે। દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીનું જે સુરતમાં એક કદ વધેલું હતું એના વિશે હું તમારી સાથે વાત કરું તો જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન હતું ત્યારે આમ આદમી પાર્ટીને કે રાજકારણ સાથે સંકળાયેલા કોઈ લોકોને એટલો વિશ્વાસ નહોતો કે આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો ચૂંટાઈને આવશે। સુરતે એક મોટી જીત આમ આદમી પાર્ટીને અપાવેલી અને તે વખતે આમ આદમી પાર્ટીના નેતાઓને પણ એમ લાગેલું કે ગુજરાતની અંદર હવે પગ પેસારો થઈ શકે એમ છે। એટલે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ઝૂંપલાવેલું અને 5 જેટલી બેઠકો આમ આદમી પાર્ટી જીતીને આવી। પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ, અહીંયાના જે કાર્યકરો કે નેતાઓ છે એને સાચવી નહીં શક્યા। ખાસ કરીને આમ આદમી પાર્ટી માટે સૌરાષ્ટ્રવાસીનું જે મતદારો છે, જે નેટવર્ક છે એ સૌથી મોટું સ્ટ્રેન્થ છે। 27 કોર્પોરેટરો જે જીતીને આવ્યા છે એ બધા સૌરાષ્ટ્રવાસી વિસ્તારના જ છે। અને તાજેતરનું જ આપણે ડેવલપમેન્ટ જોઈએ તો જે 4 નેતા મોટા કહેવાય કે જેના પર આમ આદમી પાર્ટી કંઈક કરી શકે, જેમનું સુરતના રાજકારણની અંદર મોટું વજન છે, એવા 4 નેતાઓએ રાજીનામા આપી દીધા। પહેલાં મહેશ ચવાણી કે જે સામાજિક કાર્યકર છે અને બિલ્ડર છે, આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ થોડા સમય પછી એમણે રાજીનામું આપી દીધું। એ પછી હમણાં થોડા સમય પહેલાં ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયા કે જે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર 2 મોટા નામ કહેવાય, એમણે રાજીનામા આપી દીધા અને હવે વારો આવ્યો દિનેશભાઈ કાછડિયાનો। બીજું કે આમ આદમી પાર્ટીને મતદારોએ ખોબે ખોબા ભરીને વોટ તો આપ્યા, પરંતુ 27 કોર્પોરેટરોમાંથી 14 કોર્પોરેટરો ભાજપમાં ચાલ્યા ગયા। એટલે સુરતની અંદર આમ આદમી પાર્ટીનું જે વર્ચસ્વ હતું એ હવે સાવ ધોવાઈ ગયું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।